Hey guys, welcome to my new vlog and રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજની તારીખ છે 9 જાન્યુઆરી 2021 ને અત્યારનો ટાઈમ થયો છે 10:44. તો મિત્રો આજે અમારા ગામમાં નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન રાખેલું છે. તો એટલા માટે અત્યારે હું મારા ગામમાં આવ્યો છું. આજે કબડ્ડી ટુર્નામેન્ટમાં કુલ 5 ટીમો છે, એમાંથી એક અમારા ગામની પણ ટીમ છે. અને મિત્રો કબડ્ડી ટુર્નામેન્ટના નિયમોની વાત કરીએ તો પ્રો કબડ્ડીના તમામ નિયમો લાગુ પડશે, માત્ર ડુ ઓર ડાઈનો નિયમ લાગુ નહીં પડે, બાકી તમામ નિયમો લાગુ પડશે. અને મિત્રો આ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કોણે કરેલું છે, ટીમની એન્ટ્રી ફી કેટલી છે, વિજેતા ટીમને કેટલી પ્રાઇઝ મળે છે, એ બધી વાતો સવારમાં કરશું. અને કબડ્ડી ટુર્નામેન્ટની મેચ ચાલુ છે, અત્યારે ત્યાં જઈએ. તો પહેલી બાજુ મેચ ચાલુ છે અને હવે ત્યાં હું જઈ રહ્યો છું. ત્યાં કાંઈ બોલીશ નહીં, કારણ કે ત્યાં ઘોંઘાટ બહુ વધારે છે. મિત્રો આ ટીમ છે અમારા ગામની છે અને આ ટીમ છે જે ભાવનગરની છે. તો અત્યારે મેચ ચાલુ છે. અને ગાઈઝ હું તમને જણાવી દઉં કે આ સેમી ફાઇનલ મેચ છે. હાલ ભીખુ હાલ. વાહ વાહ વાહ. ભાવનગરની ટીમનો કેપ્ટન અત્યારે આઉટ થયો છે. અરે યાર મિત્રો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાવનગરની ટીમ ખૂબ સારું રમે છે. ઓ યાર અમારા ગામની ટીમના વ્યક્તિએ ચડાઈ કરી છે અત્યારે. હાલો હાલો લઈ લે જીવાતા, લઈ લે. હાલો લઈ લે જીવાતા. અરે અરે પણ બરાબર છે, બરાબર છે. બસ બસ બસ. હા ગજબ પ્લેયર છે. અરે અરે વાહ વાહ વાહ, શાબાશ શાબાશ. સેમી ફાઇનલ મેચ ની આ છેલ્લી રેડ છે. ફરી એકવાર જણાવી દઉં, સેમી ફાઇનલ મેચ ની આ છેલ્લી રેડ છે. મિત્રો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાવનગરની ટીમ જીતી ગઈ છે અને અમારા ગામની ટીમ હારી ગઈ છે. મિત્રો અત્યારે વોલ્ટ છે, કુલ 2 મેચ રમાણી. એ બંને મેચમાં જે ટીમ જીતી હોય તેમની અત્યારે હમણાં આગળ ફાઇનલ મેચ છે. અને પાસુભાઈ તમારે કઈ કેવું છે? આ બધા અમારા ગામના ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. પાસુભાઈ આ બધા જેમને યુટ્યુબમાં આવવાનો શોખ હતો તે અત્યારે શૂટ કરી લઈએ. તો મિત્રો સામે બાજુ ફાઇનલ મેચ અત્યારે યોજાઈ રહી છે અને અત્યારે આ બધા અમારા ગામના લોકો અત્યારે બધી મેચ નિહાળી રહ્યા છે. ફાઇનલ મેચ સ્ટાર્ટ નાવ. આ બાજુની ટીમ છે તે કોદિયા ખાડીની મિક્સ્ડ ટીમ છે અને આ બાજુની ભાવનગરની ટીમ છે. મિત્રો અમારી ઈચ્છા છે કે આ ટીમ જીતે, કોદિયા અને ખાડી ગામની મિક્સ ટીમ ને આ ટીમ છે જે ભાવનગરની છે, જે પહેલા પણ હું જણાવી શક્યો છું. ફાઇનલ મેચ છે ગાઈસ, ફરી એકવાર કહી દઉં છું, ફાઇનલ મેચ છે. અરે પણ ભગાવી નાખ્યો. આ જોરદાર રમે. ભાવનગરની ટીમના કેટલાક લોકો તો નેશનલ મારી આવેલા છે. ભાવનગરની ટીમનો સૌથી સારામાં સારો રમતો હોય તો આ પ્લેયર. અરે આઉટ છે કે નહીં? અત્યારે ગ્રાઉન્ડ બદલી ચૂક્યા છે. આ બાજુની ટીમ છે જે ભાવનગરની ટીમ છે અને આ બાજુની ટીમ છે જે અમારા ગામની અને ખારડી ગામની મિક્સ્ડ ટીમ છે.
આ જ વ્યક્તિ વારા ઘડીએ ચડશે. ઓ આ ચડ્યો આ વખતે. અરે દબી દીધો. ગજબ પ્લેયર છે યાર, દર વખતે આ જ ચડે છે. બહાર નીકળી જો, બહાર નીકળી જો, માર પાટવું હે. લાસ્ટ રેડ. ના જીન પકડી જો તમ તારે. ભાઈ આની કે પોઈન્ટ આપવાનું બધે. છેલ્લે બળ કરે હવે. ગેમ ઓવર. મિત્રો મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે ભાવનગરની ટીમ જીતી ચૂકી છે. અને મિત્રો અહીંયા છે વિજેતા ટીમ અને રનરઅપ ટીમની ટ્રોફી. આ છે અમારા ગામના કબડ્ડી ટુર્નામેન્ટના આયોજક ભીમભાઈ ભાદરકા, જેમણે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે. અને બાકીના નિયમો તમને હું સવારે જણાવી દઈશ, કારણ કે અત્યારે ટાઈમ થોડોક વધારે થઈ ગયો છે એટલા માટે. વિભા મારી ટોપી ભેળી નહીં. ભૂમિ ટોપી મારી ભેળી બા માં ટોપી વિભા ગોતાની બા ગોતાની. હા નહીં આ ટોપી નહીં એટલી બીજી મારી બીજી ટોપી નહીં. ભૂખરા કલરની ટોપી હતી, ભૂખરા કલરની ટોપી છે. મેં કોઈ નો ઘણી વાર પહેરતો હોઉં, ખ્યાલ છે તને? બેડ લક ગાઈસ, ટોપી મળી છે નહીં. આ ગુજરાત પોલીસ વાળી ટોપી મળી છે, જે મારી ફેવરિટ ટોપી હતી તે અત્યારે મળી છે નહીં. તો હવે આનાથી જ કામ ચલાવવું પડશે. બાય ધ વે ગાઈસ, અત્યારે હું જઈ રહ્યો છું મારી વાડીએ જવાનો ડાયલોગ તમને વારંવાર સાંભળવા મળતો હશે, કારણ કે બીજે તો ક્યાંય જવાનું હોતું નથી, કારણ કે વાડીએ જ કામ હોય છે. ગાઈસ વાડીએ અત્યારે હું ચા લઈને જઈ રહ્યો છું અને ત્યાં કયું કામ ચાલે છે તે તમને આગળ વિડીયોમાં જણાવું. ચા લઈ લો ચા. ઓકે, કેમ છે મયુરભાઈ? રંગોળાનો વિદ્યાર્થી છે, રંગોળાનો ઇંગ્લિશ મીડિયમ. કેટલા હું ભણશું મયુર તું? સ્ટાન્ડર્ડ 8. હે સ્ટાન્ડર્ડ 8. ક્યારે સ્કૂલ ક્યારે ચાલુ થાય છે? ખબર નહીં. કઈ ખબર નથી? કઈ મેસેજ કઈ નહીં આવ્યું હોય ફોનમાં? કઈ નહીં. હું સોનગઢ ભણતો હતો ત્યારે અનિલભાઈ ભટ્ટ નામના સાહેબ ત્યાં હતા. એ અત્યારે રંગોળા છે. બહુ કડક હશે ને? બહુ કડક. ગાજી મારી ભૂકા કાઢી નાખે એવું કાંઈ ટૂંકમાં એને ગાડીનો અવાજ સાંભળી ગયા હોય ને તોય તે બધા છોકરા ભાગવા મળે. સોનગઢ 3 વર્ષ ભણ્યો, એમાં અનિલભાઈ ભટ્ટની ઝપટમાં હું એક જ વાર આવ્યો હતો. એની સ્ટોરી હું તમને ભવિષ્યમાં ક્યારેક સંભળાવી. સોનગઢ મેં 8, 9 ને 10 એ 3 ધોરણ ત્યાં પૂરું કર્યું હતું. ગાઈઝ એવું નથી કે અનિલ સર માત્ર ખૂબ કડક સ્વભાવના જ હતા, ખૂબ કડક સ્વભાવના સાથે સાથે ખૂબ નરમ દિલના પણ હતા. ટૂંકમાં એક શિક્ષકની અંદર જે ગુણ હોવા જોઈએ તે તમામ ગુણ હતા. કહી શકીએ ને એક નારિયેળ જેવા, બહારથી ખૂબ સખ્ત અને અંદરથી ખૂબ નરમ. મયુરનું એવું કહેવું છે કે તમે કેમેરો લઈ લો, તો કેમેરો ભવિષ્યમાં લેશું 10K સબસ્ક્રાઈબર પૂરા થાય ને ત્યારે. અને મારા ડ્રીમ કેમેરાની વાત કરું તો કેનોન 200D, જે અત્યારે 48,000નો આવે છે, અને એની સાથે રોડ માઇક જે 5,000નો આવે છે. તો કુલ કરીને અરાઉન્ડ 60,000નું સેટઅપ થાય છે. તો તે આપણે ભવિષ્યમાં લઈશું. 10K સબસ્ક્રાઈબર કરી જો ગાઈઝ, પાક્કું લઈશું. ગાઈઝ વાતોમાં કબડ્ડી ટુર્નામેન્ટ વિશે વાત કરવાની સાવ રહી જ ગઈ. એમના આયોજક કરતા હતા ભીમભાઈ ભાદરકા, જે મેં તમને આગળ દેખાડી દીધા, અને જેમાં વિજેતા ટીમ હતી ભાવનગરની, જેમને 2,000 રૂપિયા પ્રાઇસની એક ટ્રોફી આપવામાં આવી હતી. અને રનરઅપ ટીમ હતી જે ખાડી અને કોદિયા ગામની મિક્સ ટીમ હતી, જેમને 1,000 રૂપિયા પ્રાઇસની ટ્રોફી આપવામાં આવી હતી. બાકી તો તમે આ કબડ્ડી ટુર્નામેન્ટ વિશે આગળ બધું જોયું જ છે. અને મિત્રો રાત્રે હું કબડ્ડી ટુર્નામેન્ટમાં ગયો, ત્યાં મને ઘણા બધા વ્યક્તિઓ મળ્યા અને તેમણે બધાએ મને કીધું કે તમે યુટ્યુબ તરફથી કેટલા રૂપિયા કમાવશો. જો તમે રૂપિયા કમાતા હો તો અમે પણ ચેનલ ચાલુ કરી અને રૂપિયા કમાવા મળી. મિત્રો માત્ર હું રૂપિયા કમાવા માટે ચેનલ ચલાવતો નથી. હું ગામડાનું જીવન, ગામડાની રહેણી કહેણી, ગામડાની ભાષા, તમામ વસ્તુ કવર કરીને લોકો સુધી પહોંચાડવા માગું છું કે ગામડાનું જીવન હકીકતમાં હોય છે કેવું. અને મિત્રો હું તમને જણાવી દઉં કે માત્ર તમે રૂપિયા કમાવા માટે ચેનલ ચાલુ કરવા માંગતા હોવ તો રહેવા જ દેજો, કારણ કે જાજુ ચાલશે નહીં. તો ગાઈઝ હવે વાત કરીએ અત્યારના સીનની. અહીંયા થોડુંક ડરામણું સીન રહે છે સારું.